છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હેરણ નદી પર ₹100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનશે। આ પ્રોજેક્ટમાં કેનાલ માટે વધારાના ₹28 કરોડની ફાળવણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1956માં મુંબઈ રાજ્ય દરમિયાન એક આડબંધ બનાવવામાં આવ્યો હતો, જે વર્ષો સુધી આજુબાજુના 60 ગામ માટે વરદાનરૂપ સાબિત થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આડબંધમાં કાંપ ભરાવાને કારણે તે છીછરો થઈ ગયો છે, જેના કારણે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, જેના કારણે આસપાસના ગામોમાં પીવાના પાણી અને સિંચાઈની મોટી સમસ્યા સર્જાય છે। હાલમાં સમુદ્ર સપાટીથી 84 મીટરની ઊંચાઈએ આવેલા ડેમમાંથી 1.5 મીટર કાંપ દૂર કરી 82.50 મીટરની ઊંચાઈ રાખવામાં આવશે। ચોમાસા દરમિયાન પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે। ચોમાસાના અંતે પાણી સંગ્રહ માટે ફરી હવા ભરવામાં આવશે। આ નવીન ટેકનોલોજીથી પંથકના 60 ગામને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે। આજે એનું ટેન્ડર પણ થઈ ગયું છે, રકમ પણ મંજૂર થઈ ગઈ છે અને 128 કરોડ 100 કરોડનો ચેક ડેમ અને 28 કરોડની કેનાલો આને લીધે આ ડેમ બનશે તો અમારા જેતપુર તાલુકાના 57 ગામો અને અમારા સંખેડા તાલુકાના લગભગ 20 થી 27 ગામોને પાણીનો લાભ મળવાનો છે, સિંચાઈનો લાભ મળશે।